ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપના 25 ઉમેદવારો વિજય થયા હતા ત્યારે સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ચંદુભાઈ સિહોરાએ 2.5 લાખ કરતા વધુ મતોથી વિજય મેળવ્યો છે, જેના ભાગરૂપે આજરોજ ધાંગધ્રા ખાતે સાંસદ સભ્ય ચંદુભાઈ સિહોરાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો। ધાંગધ્રા હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરા, સંગઠનના હોદ્દેદાર રાજભા ઝાલા, રણછોડભાઈ તેમજ જીગીસાબેન શેત, ધાંગધ્રા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના વિવિધ સંગઠનના હોદ્દેદારો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના પ્રમુખ, કારોબારી ચેરમેન સભ્યો, નગરપાલિકાના પ્રમુખ, કારોબારી ચેરમેન, વિવિધ કમિટીના ચેરમેન, સુધરાઈ સભ્યો સહિત શહેરના વેપારીઓ તેમજ વિવિધ સમાજના આગેવાનો દ્વારા નવનિયુક્ત સાંસદ સભ્ય ચંદુભાઈ સિહોરાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। જ્યારે સાંસદ સભ્ય ચંદુભાઈએ પોતાની જીત કાર્યકરો થકી થઈ છે અને મને જીત અપાવી એ માટે કાર્યકરોનો, બૂથ કમિટીના સભ્યો, જિલ્લાના તમામ હોદ્દેદારોનો આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી દિવસોમાં આ વિસ્તારમાં વિકાસના કામો કરવામાં આવશે અને જિલ્લાની લોકોની સમસ્યા હશે તે દૂર કરવાની ખાતરી આપી હતી। કાર્યક્રમમાં ધાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારના હોદ્દેદારો તેમજ વિવિધ મોરચાના આગેવાનો સહિત વેપારીઓ અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજના કાર્યક્રમમાં ધાંગધ્રા વિસ્તારમાંથી પધારેલ ભારતીય જનતા પાર્ટીના તમામ સંગઠનના કાર્યકરો, ચૂંટાયેલી પાંખના કાર્યકરો, શહેર અને ગ્રામ્ય વિસ્તારના તમામ બૂથ લેવલથી માંડી અને ટોપ લેવલ સુધીના કાર્યકરોનો મારે સન્માન કરવા માટેનો કાર્યક્રમ હતો। ત્યારે આજે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો પધાર્યા અને બધાને અતિ ઉત્સાહ અને આનંદ પણ જણાઈ રહ્યો છે। ત્યારે આ કાર્યકરોની વચ્ચે રહીને હું 5 વર્ષ સુધી કામ કરતો રહેવાનો છું એ બધાને મેં કાર્યકરોને ખાતરી પણ આપી છે। આજે બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।